સરકારે ભાજપ સરકારે અમને આખા અંધારામાં રાખ્યા ને ભાજપ સરકારે બોલતી હતી મોદીભાઈ ની બોલી નો જતા ને વગર જિલ્લો જાહેર કરીને પથે અમને કેમ થેતરીને અંધારામાં શંકરભાઈ રાખ્યા અમને આ અંધાર કોઈ પૂછવામાં નથી આવ્યું, કોઈ ઘાસવામાં નથી આવ્યું, બાર એમને રીતે અમને દિલો આલી દીધો એમ તો થોડો જ પોહાય. હું હાઈકોર્ટમાં પણ સંપર્ક કરશું અને જો ન્યાય નહીં મળે તો આખરે અમે હાઈકોર્ટમાં પણ એક પીઆઈ દાખલ કરવા જઈ રહ્યા છીએ. દેખાઈ રહ્યું ચોખ્ખું શંકરભાઈનું છે, શંકરભાઈએ કર્યું છે એમનું, અને દિયોદર તાલુકાની તો વર્ષોથી માંગ છે. વગર જિલ્લાનો ઉદયવરા ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના બે ભાગલા પડતા ક્યાંક લોકો ધરણા પર ઉતર્યા છે અને આજે ધરણાનો 6થો દિવસ છે. શું કહેશો? હું આપની ચેનલના માધ્યમથી કહીશ કે જ્યારથી બનાસકાંઠા બોરજ જિલ્લાનું વિભાજન કરી અને થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને બનાસકાંઠા ત્યારે દિયોદર, લાખણી, ધાનેરા, ભીલડી વિસ્તાર હોય, કાંકરેજ હોય, ભાભર હોય, આ બાજુના વિસ્તારના લોકોને ભયંકર આક્રોશ છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ દિયોદર એ બધાના મધ્યમમાં હતું. અહીંની પ્રજાની પણ જૂની માંગણી હતી કે ઓગળજી મહારાજ જે અહીંના લોકો એમને ઈષ્ટદેવ તરીકે માને છે ત્યારે એમના નામથી ઓગળ જિલ્લો બનવો જોઈતો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એ નથી બની શક્યો. છેલ્લા 7 દિવસથી સતત ધરણા, આંદોલનો, બજાર બંધ જેવા કાર્યક્રમ ઓગળ જિલ્લા સંકલન સમિતિ આપી રહી છે. ગઈકાલે રાજ્ય સરકાર સાથે પણ વાટાઘાટો કર્યો અને ઓગળ જિલ્લા સંકલન સમિતિ પોતાની વાત પણ રાખી છે. જો આનું નિરાકરણ નહીં આવે તો હજી જલદ આંદોલનો થશે. અને આજે ઓગળ જિલ્લા સંકલન સમિતિએ નક્કી કર્યું છે કે 10-10 લોકો ધરણા ઉપર બેસશે. આ બહુ લાંબા ગાળાની લડાઈ છે, ત્યારે અમે નામદાર હાઈકોર્ટમાં પણ સંપર્ક કરશું અને જો ન્યાય નહીં મળે તો આખરે અમે હાઈકોર્ટમાં પણ એક પીઆઈ દાખલ કરવા જઈ રહ્યા છીએ. શંકરભાઈ ચૌધરીનું નિવેદન કે વિભાજન નથી, નિર્માણ છે. શું કહેશો? ચોક્કસ અમારો થરાદ જિલ્લો બનાવે એના સામે અમને વ્યક્તિગત કોઈ વાંધો નથી. મોટો જિલ્લો તો જિલ્લો બનવો જોઈએ, પરંતુ જ્યારે જિલ્લાનું વિભાજન થાય ત્યારે સૌને અનુકૂળ રહે, બધાને મધ્યમમાં એ દિયોદર વિસ્તાર પડતો તો, ચાહે કાંકરેજ હોય, ભીલડી વિસ્તાર હોય. અને અમારી એક માંગણી બીજી પણ છે કે ભીલડીને પણ તાલુકાનો દરજ્જો આપવો જોઈએ. લાખણી વિસ્તારના પણ નજીક હતું. એ જ રીતે આપ જોયું ભાભર હોય, સોયગામ હોય, બધા જ તાલુકાઓને નજીકમાં પડતો વિસ્તાર એટલે દિયોદર હતો. એટલે માન્ય શંકરભાઈ તો થરાદનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એમણે એમની ફરજ પૂરી કરી છે. ત્યારે અહીં અમારા ધારાસભ્યશ્રી હોય, કોંગ્રેસ ભાજપના બધા જ આગેવાનો ઓગળ જિલ્લા સંકલન સમિતિના નેજા હેઠળ અમે આંદોલન કરી રહ્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ છે. થરાદ જિલ્લો બન્યો, થરાદ જિલ્લો બનવા પાછળનું કારણ શું હોય છે? થરાદ જિલ્લો બનવા પાછળ તો કારણ દેખાઈ રહ્યું ચોખ્ખું શંકરભાઈનું છે, શંકરભાઈએ કર્યું છે એમનું, અને દિયોદર તાલુકાની તો વર્ષોથી માંગ છે. ઓગળ જિલ્લાનો 5 વર્ષથી તો વાત થયેલી છે કે ઓગળ જિલ્લો બનવો જોઈએ. બાપુ સાહેબના વાતમાં સુર પુરાવું છું અને એ વાત તો સચોટ છે કે ઓગળ જિલ્લાનો અમારો પાકો જ હતું, પણ એમને એમનું ખેંચી ગયા છે જે બાજુનો, એમને ખબર હતો. થરાદ જિલ્લો બન્યો પણ અમારો ન્યાય અમને મળવો જોઈએ દિયોદર તાલુકાનો. શું કહેશો? થરાદમાં કેમ રહેવા નથી માંગતા? થરાદ રહેવામાં અમારે કોઈ બીજી તકલીફ નથી. અમારે થરાદ એક તો ઓકળ પડે છે, છેલ્લો વિસ્તાર પડે છે. આ બાજુ દિયોદર આવે તો આગળ ગાંધીનગર જવું હોય, પાટણ જવું હોય તો અહીંથી જવાય. અહીંનું કામ પતી જાય અને કાયમી દિયોદર એટલા એટલે કામ થાય સારું થાય અમારું. વડીલ પણ છે આપણી સાથે. શું કહેશો? થરાદ જિલ્લો અહીંયા ધરણા કરી રહ્યા છો, કેટલા દિવસ ધરણા કરી રહ્યા હતા? અમે 6-7 દાડાથી ધરણા કરી રહ્યા હતા, પણ અમારે કોઈ સંભાળ લેતો નથી, પૂછવામાં આવતું નથી. અને અમને દિયોદર જિલ્લો બનાવે, દિયોદર સંકલનમાં આવતો તો, દિયોદર ઓફિસો બની હતી, દિયોદર ખાતે બધે સંકલનમાં બધે રસ્તા બધો એવો સારી રીતે હતો. બધો સંકલન ઓગળ જિલ્લો જાહેર કરીને પથે અમને કેમ થેતરીને અંધારામાં શંકરભાઈ રાજા અમને આ અંધારામાં રાજા ને કે શંકરભાઈ મોદી સાહેબ ઓગળ આવ્યા ત્યારે મોદી સાહેબ કહી ગયા હતા કે ઓગળ જિલ્લો તમારો ફાઇનલ છે, અને એ ઓગળ જિલ્લો અમારો ફાઇનલ હતો. એટલે ભાભરને અમારે બધાને વચ્ચે પડતો હતો જિલ્લો અને બધાને અનુકૂળ જિલ્લો આવતો હતો. એને કારણે કરીને અત્યારે અમને બધાને
કોઈ પૂછવામાં નથી આવ્યું, કોઈ ઘાસવામાં નથી આવ્યું. બારોબાર એમને રીતે અમને દિલો આલી દીધો. એમ તો થોડોક હોય બધી રેલવેની સુવિધા છે, જીઆઈડીસી હોય છે, બધી ઓફિસો હોય છે, સેશન કોર્ટ હોય છે, બધું અમારું રાજકારણ જ બધું અધ્યતરમાં હતું અને એ ઉપડી નેતાને દિલો અહીંયા આલી દીધો. એટલે આવી રીતે જિલ્લો ન ચાલે ને. અને જિલ્લો હવે એમને અહીંયા આવ્યો તો ભલે આવ્યો, પણ અમને 5 તાલુકા કે 6 તાલુકા અમારા મેળમાં આવે છે. કોંકરેજ આવે, બિલડી આવે, ચિવરી આવે, હારીજ આવે, પાભર આવે, 6 તાલુકાને અલગ જિલ્લો આલી દે. અમારે કોઈ માથાકૂટ નથી. આ 6 તાલુકાનો 5 તાલુકાનો મને જિલ્લો અલગ આલી દે. તમારે પતી ગયો લેવો બધાનો અમારો જમા. તમે કહ્યું કે અંધારામાં રાખે, કોણ અંધારામાં? આ સરકારે, ભાજપ સરકારે અમને આખા અંધારામાં રાખ્યા ને. ભાજપ સરકારે બોલતી હતી મોદીભાઈ ની બોલી ન જતા ને એમના માણસો અહીંયા થઈ દિલો કર્યો ને કે દિલો બોલ્યો તો દિયોદર બોલતો હતો. એટલે દિયોદર ઓગળની સાક્ષી બંદૂર સાથે ને દિલો. એટલે એ જે આ ભાજપના તે મળતી હતા એમના તોડી ગયા. અમારે તો બચારા બધા ઢીલા માણસો, આધા માણસો, કોઈ જોઈ હદમાયા, કોઈ જોઈ હદમાયા, આવી રીતે અધારામ રાખી નિયા દિલો બનાવી નો. ધરણા કેટલા છે બજાર? હે ધરણા કેટલા છે? ધરણા જેટલી ઘડી આ 5 તાલુકાનો જિલ્લો જે આટલે હાલે એટલા દાડા ધરણા ચાલુ રાખવાના છે. ધરણા એક દાડો બંધ રાખવાના નથી. આ 5 તાલુકાનો ભલે અમારો જિલ્લો એ જિલ્લો અહીંયા હાલ્યો, આ જિલ્લો હોય હાલે એવું અમારું કહેવાની વિનંતી. શું કહેશો? સરસ જિલ્લો જાહેર કરતા અહીંયા લોકો ધરણા પર ઉતરે. ધરણા પર ઉતરવાનું એક જ કારણ છે કે વગર જિલ્લો જે ખરેખર તમામ સુવિધાઓ, દિયોદરની અંદર તમામ સુવિધાઓ, તમામ પ્રકારની ઓફિસો, કોર્ટ, જગ્યા અને દરેક સવલત અને ભૌગોલિક પરિસ્થિતિ પણ દિયોદર જે મીડિયમ સેન્ટર બને છે. આજુબાજુ કોંકરેજ હોય, પાપર હોય, સુઈગામ હોય, થરા હોય, ભીલડી હોય, તો મીડિયમ સેન્ટર તરીકે 18 થી 20 કિલોમીટરના અંતરમાં આવેલ છે. આવું જાણવા છતાં ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં કોઈ પણ પ્રકારના લોકોના સેન્સ લેવામાં આવેલ નથી. ફક્ત ને ફક્ત રાજ્ય સરકારે એમના મનસ્વી નિર્ણયના કારણે અને એમનો સ્વમાન ખાતર જ જિલ્લો એમની કોઈ પણ પદાધિકારીને પણ પૂછવામાં આવેલ નથી. કોઈ ધારાસભ્ય પણ એવું નથી કહેતા કે અમને પૂછવામાં આવેલ છે, સંસદ સભ્ય પણ એવું નથી કહેતા કે અમને પૂછવામાં આવેલ છે, અને મનસ્વી નિર્ણય લીધેલો છે. અને ખરેખર જે આ નિર્ણય લીધો થરાદ જિલ્લો બન્યો એમાં કઈ અમને વાંધો નથી, પણ અમારે જે ખરેખર વગર જિલ્લા તરીકે દિયોદરને વડુ મથક તરીકે જાહેર કરવું એ અમારા માટે ખૂબ છે. અને જ્યાં સુધી વગર જિલ્લો દિયોદરને નહીં આપે, વગર જિલ્લો જ્યાં સુધી સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આ ધરણાનો પ્રોગ્રામ કાયમ માટે ચાલુ રહેવાનો છે. શું લાગે થરાદ જિલ્લો બનવું પાછળનું કારણ શું હોય છે? થરાદ જિલ્લો બનવા પાછળ કારણ એ કહેવાને કોઈ કારણ નથી કે થરાદ જિલ્લો ખરેખર બનાસકાંઠાને વિભાજન કરવાની જરૂર હતી. થરાદ જિલ્લો આપ્યો એમાં કંઈ વાંધો નથી, પણ ખરેખર હજુ પણ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોત તો ખરેખર દિયોદર એ મીડિયમ સેન્ટર છે અને બધી રીતે સુખ સુવિધા, રેલવે હોય, જીઆઈડીસી હોય, કોર્ટો છે અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ ભરેલું અને મીડિયમ સેન્ટર છે. એના કારણે જ ખરેખર વગર જિલ્લો જાહેર કરવો જોઈએ. જ્યાં સુધી વગર જિલ્લો જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી દિયોદર તાલુકા નહીં, દિયોદર, બાબર, થરા, કોંકરેજ અને ભીલડી આ તમામ તાલુકાઓની પ્રજા સહન નહીં કરી શકે. જિલ્લો બનતા અહીંયા લોકોને કેટલી અગવડ પડશે? જિલ્લો બનતા લોકોને અગવડનું કારણ એ છે કે હવે અહીં સીધી વાત એ છે કે પાટણ દાખલા તરીકે હોસ્પિટલ સેન્ટર ગણવામાં આવે છે, તો અહીંયાથી ગાંધીનગર જવું હોય તો થરાદ જઈ દિયોદર આવી અને ફરીથી રિટર્ન ગાંધીનગર જવાનું થાય. અને આ સીધી રીતે અહીંથી વગર જિલ્લાથી ગાંધીનગર જવું હોય કે કોઈ પણ જગ્યાએ અમદાવાદ જવું હોય તો જઈ શકાય. એટલે ખરેખર થરાદ દિયોદર માટે કે બીજા જિલ્લાઓ તાલુકાઓ માટે પણ એક ઓકવર્ડ સેન્ટર છે. ચોક્કસથી તો દિયોદર જિલ્લાના ક્યાંક ને ક્યાંક વિભાજન થતા અહીંયા ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં પણ યથાવત છે. કેમેરામેન શૈલેષ ઠાકોર સાથે દેવરાજ ઠાકોર, પાવર બનાસકાંઠા. નમસ્કાર મિત્રો, હું છું નિલેશ જોશી. નમસ્કાર મિત્રો, હું શૈલેષ ઠાકોર. વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો અને શેર ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો વધુથી વધુ, અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં આપેલ બેલના આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો, જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળે. ધન્યવાદ. વધુમાં વધુ શેર કરજો.